ચંદન અને ભસ્મની સુગંધ ડાયરેક્ટ કૈલાસથી આવે છે. તૈયારી કરો શિવ ભક્તો, હવે તો પાવન મહાશિવરાત્રિ આવે છે, હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર. જે કોઈ માનવ, જે કોઈ જીવ પવિત્ર મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરે છે ને, તેના વર્ષભરના પાપોનો નાશ થઈ જાય છે, ક્ષય થઈ જાય છે. શિવ ભક્તોને ખાસ મહાશિવરાત્રિના દિવસે તો આપણે શિવલિંગનું પૂજન કરવું જ જોઈએ. દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને શિવલિંગનું પૂજન તો કરવું જ જોઈએ. શિવ ભક્તો, આપણે હિન્દુના દીકરા છીએ અને ભગવાન મહાદેવ તો સર્વ દેવતાઓથી પણ મોટા છે, જગત પિતા છે. તો આપણે તેનું જો પૂજન કરીએ તો આપણા સર્વ પાપ દોષ ટળી જ જવાના છે. શિવ મહાપુરાણમાં આવું સુંદર લખેલું છે. એટલે શિવ ભક્તો, ખાલી શિવલિંગ પૂજા નહીં, પણ હું તો એમ કહું કે દરેક શિવાલયોમાં મહોત્સવ થવો જોઈએ, સુંદર આયોજન થવું જોઈએ. દરેક શિવાલયો ખૂબ જ શણગારવા જોઈએ. બધા એરિયામાં જે શિવાલય હોય ત્યાં આપણે એક ધન એકઠું કરી, સર્વસ્ત્રનું ધન એકઠું કરી અને સુંદર આપણે મહોત્સવ ઉજવીએ. ભગવાન મહાદેવ આપણને તો આશીર્વાદ આપે જ, પણ આપણી પેઢીએ પણ એમ કહેવાય કે આશીર્વાદ વરસાવતા રહે છે. જ્યારે આપણા કમાયેલા ધનમાંથી આપણે મહેનત કરી અને ધન પ્રાપ્ત કરતા હોય અને તેમાંથી આપણે 200, 500 રૂપિયા, 1000 રૂપિયા આપી, બધા એરિયાવાળા 200, 500 રૂપિયા, 1000 રૂપિયા કાઢી અને સુંદર ભગવાન શિવજીના શિવાલયમાં મહાશિવરાત્રિના દિવસે સુંદર મહોત્સવ રાખે, સુંદર પ્રસાદ રાખે, શિવાલય શણગારે, સુંદર શિવલિંગ પૂજા રાખે, મોટું એમ કે રુદ્ર અભિષેક રાખે, તો ભગવાન મહાદેવના આશીર્વાદ કેટલા બધા પ્રાપ્ત થઈ જાય. વિચાર કરો, ભગવાન મહાદેવને ગમે છે જ્યારે એમ કહેવાય કે તમારો સામાન્ય ખાલી બર્થડે હોય અને બધા સેલિબ્રેશન કરે, તમને કેટલો આનંદ થાય. તો આ જગત પિતા મહાદેવ છે. જો આપણે સર્વ તેના બાળકો છીએ, આપણે બધા બાળકો ભેગા મળી અને આપણા પરમપિતા ભગવાન મહાદેવના જો આપણે ઉત્સવ ઉજવીએ તો ભગવાન મહાદેવના આશીર્વાદ આપણને કેમ પ્રાપ્ત ન થાય? થાય જ શિવ ભક્તો. એટલે ખાસ કરી અને પવિત્ર મહાશિવરાત્રિના દિવસે આપણે શિવલિંગનું પૂજન તો કરવું જ જોઈએ, પણ સાથે સાથે જો આપણાથી થાય ને તો મહાશિવરાત્રિ મહોત્સવ પણ આપણે ધામધૂમથી આપણે એરિયામાં જ્યાં પણ શિવાલય હોય ત્યાં આપણે ઉજવવો જ જોઈએ. તો જ આપણે એમ કહેવાય કે હિન્દુ સનાતન ધર્મના બાળકો કહેવાઈએ. તો શિવ ભક્તો, ખાસ કરીને આ મહાશિવરાત્રિને લગતી નાની એવી વાત હતી. જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો અને આવા જ વિડીયો, બીજા મહાશિવરાત્રિના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.